ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું જૈન પાઉંભાજી. તો જૈન પાઉંભાજી બનાવવા માટે આપણે એક દૂધીનો ટુકડો લીધો છે, અડધી દૂધી, અને 3 આપણે કેળા લીધા છે. તો જૈનમાં શું છે કે બટેટા ન ખાતા હોય તો એની જગ્યાએ કાચા કેળા આપણે વાપરવાના હોય છે. અને દૂધી તો કોબી લીધી છે આપણે આટલી કાપીને અડધી, અને 2 ટમેટા આપણે છાલ કાઢીને કાપી લીધા છે, અને 250 ગ્રામ જેટલા વટાણાના દાણા કાઢીને લીધા છે, લીલા વટાણા. તો એક મોટું કેપ્સિકમ એને આપણે આ રીતે કાપી લીધું છે, અને થોડાક લીલા ધાણા લીધા છે. તીખાસ માટે આપણે લીલા મરચાં લીધા છે 2 થી 3 તીખા, અડધું લીંબુ લીધું છે, થોડુંક આપણે જીરું લીધું છે વઘાર માટે, અને આ આપણે લીધો છે જૈન પાઉંભાજી મસાલો. તો આની રેસીપી તમને અરુસ કિચનમાં મળી જાય. અને 1 ચમચી આપણે લીધું છે કાશ્મીરી લાલ મરચું એના કલર માટે, અને થોડીક આપણે હળદર લીધી છે, મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે, થોડીક હિંગ લીધી છે વઘાર માટે, અને થોડુંક આપણે માખણ લીધું છે, એમાં આ બટર એમાં નાખશું, અને તેલ જોઈએ આપણે, અને પાણી જોઈએ, અને પાઉં આપણે સર્વ કરવા માટે લીધા છે. તો જો તમે પાઉં ન ખાતા હોય તો એને તમે પરોઠા કે ભાખરી કે ગમે એની હારે ભાજી ખાઈ શકો એમ. તો પહેલાં આપણે આ બધું સાઈડમાં રાખી દઉં, અને આને કાપી લેવું, અને છાલ કાઢીને સુધારી લે. તો કેળા અને દૂધી આપણે જ્યારે બાફવા મૂકવાનું હોય ત્યારે જ એને આપણે કટ કરવાના હોય છે, કેમ કે નહીં તો એ કાળું પડી જતું હોય છે. તો આને આપણે છાલ કાઢી અને કેળા અને દૂધી બે સુધારી લેવું. તો દૂધીને આપણે સુધારી લીધી, હવે કેળાને સુધારી લેવું. તો આની આપણે છાલ કાઢી લેવું. તો બને ત્યાં સુધી આ રીતના કાચા કેળા જ લેવાના. તો આ રીતે એની છાલ બધી કાઢી લેવાની, અને આના આપણે ટુકડા કરી લેવું. તો આ બે આપણે સુધારી લીધું છે. તો હવે કુકરમાં બાફવા મૂકશું આપણે. તો આ કુકરમાં આપણે બધી વસ્તુ લઈ લેવું. તો આ કોબી એને આપણે ધોઈને જ લીધું છે, તો આમાં રાખી દેવું, અને દૂધી, કાચા કેળા, અને વટાણા. તો આમાં આપણે પાણી નાખશું હવે. તો શાકભાજીમાં આ રીતે થોડુંક પાણી, 2 વાટકી આપણે પાણી નાખીશું. તો બહુ વધારે પાણી નહીં નાખવાનું એમ, કેટલામાં તો બફાઈ જાય એકદમ, કેમ કે કોબી થોડી થઈ જાય ને, દૂધીમાંય પાણી હોય ને કોબીમાંય પાણી હોય. તો આટલું પાણી આપણે બાફવામાં બરાબર થઈ જાય. તો થોડીક બાફવામાં હળદર નાખીશું આપણે, તો એનો કલર સારો રહે એમ. થોડુંક પાણી ઉપરથી નાખીને મિક્સ કરી લેવું આ રીતે. થોડુંક મીઠું નાખી દેવું બાફવામાં. તો આને આપણે હવે મૂકી દેવું કુકરને ગેસ ઉપર. ગેસ ચાલુ કરશું, એ કુકરનું ઢાંકણ બંધ કરી દેવું. તો આમાં આપણે 3 થી 4 વિસલ થવા દેવું, એટલે એકદમ સરસ બફાઈ જાય. તો કુકરને આપણે નીચે ઉતારી લીધું. તો એ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે ગ્રેવીનો વઘાર કરી લેવું. તો આ આપણે કઢાઈ લીધી, ગેસ ચાલુ કરશું, આમાં આપણે તેલ નાખીશું. તો 1 ચમચા જેટલું તેલ નાખીશું, કેમ કે પાઉંભાજીમાં તેલ થોડુંક વધારે હોય છે. તો આ તેલને આપણે ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં આપણે પહેલાં જીરું નાખીશું. ગેસ ધીમો કરી દેવું, અને આમાં આપણે હિંગ નાખી દેવું થોડીક, અને થોડોક મસાલો તમે જો આ રીતે તેલમાં નાખશો ને તો એની ફ્લેવર એકદમ સરસ આવશે. તો આ મસાલો થોડોક આપણે આમાં નાખીશું તેલમાં.
તો ગેસ ધીમો કરીને નાખવાનો, બરવો ન જોઈએ એમ. આ રીતે મિક્સ કરી અને એમાં આપણે નાખી દઈએ કેપ્સિકમ. તો કેપ્સિકમને આપણે પાકવા દઈશું. ભેગા આપણે મરચાં નાખી દઈશું લીલા તીખાશ માટે. તો તમે તમારા હિસાબે તમે તીખાશ સેટ કરી શકો. અને પાકવા દઈશું થોડીક વાર કેપ્સિકમને. આને આપણે થોડીક વાર પકાવી લીધા છે. તો આ રીતના થોડાક સોફ્ટ થઈ જવા જોઈએ, થોડાક પોચા થઈ જાય આ રીતના. હજી ટમેટા ભેગા પાકશે એટલે આ રીતના થોડાક પાકી જવા છે. આમાં આપણે હવે હળદર નાખી દઈશું ને આ કાશ્મીરી લાલ મરચું. એને ખાલી તેલમાં આ રીતે મિક્સ કરી અને તરત આપણે ટમેટાં નાખી દઈશું. ટમેટાને આપણે પાકવા દઈશું. એકદમ સરસ બધું પાકી જાય ત્યાં સુધી ગેસ મીડિયમ રાખશું. થોડાક ધાણા નાખી દઈશું, થોડાક ઉપરથી નાખશું આપણે એમાં. આને થોડીક વાર પાકવા દઈશું. તો મસાલાને થોડીક વાર આ રીતે ફેરવીને તેલમાં થોડુંક એમાં પાણી નાખશું આપણે, એટલે મસાલા બળે નહીં. આ રીતે થોડુંક. આ બધું એકદમ સરસ આપણે ક્રશ થાય એવું થઈ જાય ગ્રેવી જેવું, ત્યાં સુધી એને પાકવા દેવું. તો આ રીતે થોડુંક પાણી નાખી દેવાનું. હવે ગેસ વધારીને તમે એને પકાવી શકો. આપણી ગ્રેવી પાકે ત્યાં સુધીમાં હવે કુકર ખોલીને જોઈ લેવું. હલાવતું રહેવાનું એટલે તરીએ ચોટે નહીં. એકદમ સરસ રસ થઈ જાય એવું પાકી જવું જોઈએ. તો કુકર ખોલીને જોઈ લેવું આપણે. આ બધું એકદમ સરસ પાકી ગયું છે. તો પાણી આ રીતે ઓછું જ નાખવાનું અને થોડીક હળદર નાખીને તો એનો કલર આ રીતનો સરસ આવશે. નકર શું છે કે કેળાને લીધે કાળું પડી જતું હોય આ, એટલે થોડીક હળદર નાખી દેવાની. એટલે પાણી હંમેશા ઓછું જ નાખવાનું. એટલે પછી ઉપરથી નાખવું પડે તો નાખવાનું, પણ બાફવામાં હંમેશા ઓછું જ, નહીં તો એ બાફેલું પાણી આપણે ફેંકી દેવું પડે. તો આને આપણે થોડુંક મેશ કરી લેવું. તો આનાથી આપણે આ રીતે દબાવીને એક સરખું બધું કરી લેવું. બધું આ રીતે કરી લેવું. તો આને આપણે આ રીતે થોડુંક મિક્સ કરી લીધું. એકદમ સરસ થઈ ગયું. હવે આને આપણે ગ્રેવીમાં નાખી દઈશું. આ બધું એમાં લઈ લેવું આપણે. મિક્સ કરી લેવું. તો થોડીક વાર આમાં પાકવા દેવું. મીઠું નાખી દેવું. તો બાફવામાં નાખ્યું હતું એટલે આમાં હવે ઓછું નાખશું થોડુંક. અને મસાલો નાખી દેવું જૈન પાઉંભાજીનો. બધું મિક્સ કરી લેવું. અને પાકવા દેવું ને વચ્ચે વચ્ચે આપણે એને થોડુંક ક્રશ કરી લેવું. આ રીતે વચ્ચે વચ્ચે દબાવતા રહેવું એટલે એકદમ સરસ. કોઈ આખું હોય તો થઈ જાય સરસ એમ, ને બધું મિક્સ થઈ જાય એકદમ. આને આપણે થોડીક વાર પકાવી લીધું સારી રીતે. એમાં આપણે હજી થોડાક ધાણા નાખી દઈશું લીલા.
અને લીંબુ નાખી દેવું. તો આમાં આપણે હવે માખણ નાખી દઈશું થોડુંક. થોડુંક ઉપરથી નાખીશું. તો આને આપણે મિક્સ કરી લઈશું. માખણ વગર તો કોઈ પણ ભાજી મજા જ ના આવે. થોડુંક માખણ તો જોઈએ જ. એકદમ સરસ થઈ જશે. પરફેક્ટ પાણી આપણે જે બાફવામાં નાખ્યું હતું એ જ, વધારાનું પાણી આપણે આમાં કાંઈ નથી નાખ્યું. તો આને આપણે નીચે ઉતારી લેવું. ને પાવને શેકી લેવું. તો આમાં આપણે માખણ નાખીશું થોડુંક. થોડુંક ઓગળવા દેવું. ગરમ થાય એટલે થોડુંક ઓગળી જાય. થોડુંક એમાં આપણે નાખીશું મસાલો ભાજીનો, જૈન પાઉંભાજીનો મસાલો. થોડુંક મેલ્ટ થવા દેવું. માખણ ઓગળી ગયું છે, તેમાં થોડાક લીલા ધાણા આ રીતે નાખી દેવું. અને એની ઉપર આપણે પાઉં રાખી દેવું. તો પાઉં આપણે કાપી લીધા આ રીતે. આ રીતે ફેરવી લેવાનું. હવે આ રીતે બે બાજુ શેકી લેવું આપણે. અને વચ્ચે શેકાઈ ગયા એ રીતે એમ. તો પાઉં આપણે શેકી લીધા છે. તો ગેસ બંધ કરી દેવું. તો હવે સર્વ કરીશું. તો આમાં આપણે ભાજી લઈ લેવું. અને પાઉં. સાઈડમાં આ રીતે રાખી દેવું. થોડુંક ભેગું સલાડ આપણે રાખશું. તો કાકડી, અને ટમેટા. થોડુંક લીંબુ રાખશું ભેગું. થોડુંક માખણ ઉપરથી નાખશું આપણે. તો તૈયાર છે આપણી જૈન પાઉંભાજી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ જૈન પાઉંભાજી.